તો હર હર મહાદેવ. આજે પોરબંદર સિરીઝનો છે પહેલો એપિસોડ. જો કે કાલે ટ્રાવેલિંગનો જે કર્યો હતો એ બધો એડિટિંગ હજી બાકી છે એનું. અને વાહે જોઈ શકો તમે કે એક નોટ છે તાણા ટક વગરની, એ જીમ ને એ બધું કરે છે અને એને કેમેરામાં નથી આવવું અને મારે એને લઈ આવવો છે. તો પોરબંદર સિરીઝનો આ પહેલો એપિસોડ અપલોડ થશે. પછી કાલનો જે ટ્રાવેલિંગનો હતો એ બધો એડિટ કરી અને પછી અપલોડ કરીશું. અને એ આઈ થિંક બે એપિસોડ જેવું છે. અને બાકીનું હજી 4-5 દિવસનું રૂટીન છે અહીંયા રહેવા માટેનું મારે. તો બનાવીશ, જેટલા પોસિબલ હશે એટલા બધો બનાવીશ. ને તમને ક્યાં જવું છે અથવા તમારે કયો વિડીયો જોઈએ છે તો એ મને તમે કમેન્ટ કરજો. અને બાકી આ એક છે ખોપડી, જે નોટ જ છે આપણી જેવી, બતાડું તમને. એ ઉંદેરાની જેમ કંઈક નું કંઈક ગોઈતા જ રાખતો હોય, ખબર નથી એને ખુદને ખબર ના હોય કે ભાઈ શું ગોતે. એટલે એ બસ ગોતતો જ હોય. અને ભાઈની બોડી પણ એ જોરદાર છે. તો કે એ જીમમાં નથી જતો, હોમ વર્કઆઉટ જ કરે છે. તો પણ એ મારી કરતા તો 1 નંબર છે ભાઈ બોડી એની. અને ભાઈ ટ્રાવેલિંગની તો શું વાત કરું, ટ્રાવેલિંગનો વિડીયો તમે જોઈ જ શકો. કાલે બધું જે થયું હતું એ બધાનો તમે વિડીયો જોઈ જ શકશો, કેમ કે એ મૂકીશ હું કાલે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે સપોર્ટની જરૂરત છે. એવા માટે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ તો ખાસ કરજો કે ભાઈ શું છે શું નહીં. મને ખુદને પણ એ ખબર પડે અને તમને શું જોઈએ છે, શું માગો છો, શું રિક્વાયર્ડ છે એ પણ એ મને ખબર પડે. તો બસ આજનું છે ને આજનો મોસમ પણ એ બહુ મસ્ત છે. અને રવિવાર છે, સામે દીવા પણ એ થાય છે. હું તો આજે કંઈ નથી હજી ફ્રેશ થયો, નાયું પણ એ નથી મેં હજી. તો ચાલે ટૂંકમાં, કોક વાર તો એમ ના કરીએ તો બસ. બાકીનો વ્યૂ તો એટલો બતાવું. અને ઓલો શું કરે છે એ તો ખબર જ નથી મને. એ કંઈકનું કંઈક જનક અહીંયા એને બતાવું, કેમ કે આમાં પ્લેટ છે ને એ કેટલાની છે. એક પ્લેટ 2.5 કિલોની છે. તો 2, 5 ને 10, તો 10 છે. હવે 10ના તો કેટલા રેપ્સ મારી હક એ જોઈએ આપણે. ચાલ ટ્રાય તો કર, પણ જોજે એ ખુલ્લી ના જાય, પગમાં પડે તો ભાંગી જાય તારો પગ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, 11 ને 12, એટલે એક સેટ. 1, 2, 3, બસ 4, 5, 6, 7, વાહ 8, 9, 10, હજી 2 ઘટે, 11, 12, એટલે 12 દુ ને 24, 2 સેટ માર્યા એને. અને ભાઈ આપણેથી તો એ કંઈ ન લાગે. તો હું બતાવું, હોલ્ડ ધીસ ફોન. જોઈએ ભાઈ હવે આજે કેટલાક લાગે આપણેથી, કેમ કે આ બધી તો કરવામાં તો થોડીક બોડી જોઈએ. અને મારી બોડી ખલનાયક જ છે, 200 જેટલી. તો જોઈએ. નહીં લાગે આપણેથી કંઈ નહીં લાગે, કેમ કે આપણે, હું તો હવા આવે ને એની જેમ, કોતરાની જેમ હું પડી જાઉં. એટલે એ આપણું કામ નથી.
પણ એ કામ મેં આને સોંપ્યું છે. તો કે જનક આપણો દોસ્તાર જ છે, દોસ્તાર નહીં ભાઈ છે. તો બાકીના છે વ્યૂઝ થોડુંક જુઓ તમે. આ મારા ઘરનું છે, ટૂંકમાં મારા ઘરથી ઉપર અગાસીમાં જે ચહેરો જ ને એ વ્યૂ છે. અને આમાં મજા આવે ત્યારે ગીત ગાવા માટેનું આ રાખ્યું જ ને, કે ભાઈ જ્યારે મજા આવે ત્યારે એમાં તમે ગીત ગાઈ શકો, એવા માટે મેં એ રાખ્યું. બસ બાકી હજી ઓલા જીમનો જ કીડો છે, તો એ કીડો પૂરો કરીને જ પછી નીચે ઉતરે. હવે એને બીજા હાથમાં ચાલુ કર્યું ઉતારવાનું. એટલે ટૂંકમાં હજી એને આઈ થિંક 19 વર્ષ થયા છે. હજી 17 ખુદ જ કહે છે કે 17 વર્ષ થયા છે. એટલે 17 ને 3 20 ને 25 એટલે 7-8 વર્ષમાં એને ભારી બોડી બનાવવી છે. તો જોઈએ કેટલીક હવે બોડી બનાવી શકે. ને ભાઈનું ડ્રીમ છે, પણ એ ડ્રીમ તો કહેવા જેવું નથી, કેમ કે જો કહી દઈએ તો એ ડ્રીમ ના રહીએ, એવા માટે કેવું નથી આપણે. તો બસ જોતા રહેજો નેક્સ્ટ વ્લોગ. તો કે પોરબંદર સિરીઝનો બીજો, આ પહેલો છે, એની પછી કાલે અપલોડ થશે એ બીજો. ઓકે, તો લેટ્સ બાય.